હેલો દોસ્તો, કેમ છો? દરેક મારા સબસ્ક્રાઇબર મિત્રોનું મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં સ્વાગત છે. મિત્રો, ઘણા બધા એવા યુટ્યુબર છે જે વર્ષોથી એટલે કે 2-5 વર્ષથી મહેનત કરી રહ્યા છે અને ઘણા 2 મહિના, 3 મહિના કે 6 મહિના નવા યુટ્યુબરો પણ ઘણી એવી મહેનત કરી રહ્યા છે, પણ એમની ચેનલ મોનેટાઈઝ કેમ નથી થતી? ખાસ એ મુદ્દા પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો સૌથી પહેલા તો મારો આ વિડીયો પૂરો સાંભળજો, પૂરો જોજો, જેથી તમને ખબર પડે તમારી ચેનલ કઈ રીતે મોનેટાઈઝ થશે અને કેમ નથી થતી મિત્રો. તો મિત્રો, ખાસ કરીને ચેનલ મોનેટાઈઝ કેમ નથી થતી એ લોકોને ખબર નથી પડતી. ઘણા એવા મિત્રો છે, એવા યુટ્યુબરો છે જે 2-2, 3-3 વર્ષથી યા 5-5 વર્ષથી ચેનલ વિડીયો બનાવે છે પણ વ્યૂ નથી મળતા, અને ઘણી વખત શોર્ટ વિડીયોમાં વ્યૂ પણ મળે છે છતાં મોનેટાઈઝ કેમ નથી થતી? તો મિત્રો, તમે વિડીયો બનાવો છો, તમને વ્યૂ નથી મળતા, તમારી ચેનલ ગ્રો નથી કરતી. તમે ખૂબ સારા વિડીયો બનાવો, તમે દરેક પ્રકારના મોટિવેશનલ વિડીયોથી માંડીને ગમે તેવા વિડીયો, સારા વિડીયો બનાવો, પણ જો તમારા વિડીયો લોકો જોવે નહીં તો પછી કઈ રીતે તમને ચેનલ તમારી ગ્રો કરશે? તો કેમ નથી જોતા લોકો? તમને વ્યૂ કેમ નથી મળતા? તમારા લોંગ વિડીયો ખૂબ સુંદર બનાવેલા છતાં પણ કેમ નથી ચાલતા? અને અમુક યુટ્યુબરો જે છે, જે મોટા યુટ્યુબરો, એમના વિડીયો કેમ બહુ ચાલે છે, એમની ચેનલો કેમ ગ્રો કરે છે, પણ તમારી એક ગલતી, તમારી એક ભૂલ તમારી આખી ચેનલ ફેલ કરી દેશે દોસ્તો. તમે અર્નિંગ નથી કરી શકતા, તમે ચેનલ મોનેટાઈઝ નથી કરી શકતા. એનું રીઝન શું? એનું કારણ શું? ખાસ એ મહત્વનું પોઈન્ટ છે. હવે તમે નવા ક્રિએટર બન્યા તો તમને તો એવું જ હશે, જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ નવા ક્રિએટર બને તો એના મગજમાં એવું જ ચાલતું હશે કે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા જોઈએ અને 4000 વોચ ટાઈમ કમ્પ્લીટ થવો જોઈએ. એ દરેકના મગજમાં આવું ચાલતું હશે, દરેક લોકો એવું જાણતા જ હશે. એમાં હું પણ આવી જાઉં, મેં પણ એવું તમારા જેવું જ કર્યું હતું મિત્રો. આ ગલતી લગભગ મોટે ભાગે ઘણા બધા નવા ક્રિએટરો કરતા જ હોય છે. પણ મિત્રો, જો તમારી ચેનલને ગ્રો કરવી હોય, તમારી ચેનલ જલ્દી મોનેટાઈઝ કરવી હોય, તો તમારે શું કરવું એ હું તમને જરૂરથી જણાવીશ. તો સૌથી પહેલા મિત્રો, જો તમે નવા ક્રિએટર હોય યા જૂના ક્રિએટર હોય, ખાસ વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે તમે જ્યારે સબસ્ક્રાઇબ ની વાત કરીએ તો 1000 કમ્પ્લીટ કરવા માટે તમે એવું કરતા હોય છે કે કોઈ ફ્રેન્ડને ફોન કરીને કહેતા હોય છે, યા ફ્રેન્ડનો મોબાઈલ લઈને સબસ્ક્રાઇબ કરતા હોય છે, યા ફ્રેન્ડને કહેતા હોય છે કે આ મારી ચેનલ છે સુપરસ્ટાર દેશપ્રેમી, એને સબસ્ક્રાઇબ કરી દો, અથવા તો બીજાને સબસ્ક્રાઇબ કરાવો, અથવા તો તમે સ્ટેટસ મૂકતા હોય છે, તમે ગ્રુપમાં શેર કરતા હોય છે. આવું દરેક લોકો અલગ રીતે, દરેક ક્રિએટરો એમના રીતે આ બધું કરતા હોય છે. એમાં મેં પણ એવું જ કર્યું હતું મિત્રો. હું, મારી ગલતી થઈ એટલે મને ખબર પડી. મેં પણ દરેક મારા મિત્રોને કીધું કે યાર, મેં યુટ્યુબમાં કામ કરવાનું ચાલુ કર્યું છે, તો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવજો. એમાં થાય કેવું છે કે સમજી લો કે તમે કોઈ વ્યક્તિને સબસ્ક્રાઇબ કરાયો, હવે એ વ્યક્તિ, સમજી લો તમે શોર્ટ વિડીયો વધારે નાખતા હોય યા લોંગ વિડીયો, પણ એ વ્યક્તિ એ પ્રકારનું વિડીયો જોતો ના હોય, અથવા તો એ યુટ્યુબમાં વધારે રસ ના દાખવતો હોય, અથવા તો એને એ પ્રકારના વિડીયો પસંદ ના હોય. સમજી લો કોઈ વ્યક્તિ એવો છે કે જેને ભજનમાં ઇન્ટરેસ્ટ છે, સત્સંગમાં ઇન્ટરેસ્ટ છે, એ વ્યક્તિ સત્સંગ ભજન જોવાનું છે, પછી તમારો વિડીયો જશે તો પણ એ સ્કીપ કરી દેશે. તો પછી તમારો વોચ ટાઈમ કઈ રીતે થશે? મિત્રો, ખાસ કરીને તમારો વોચ ટાઈમ કરવા માટે પણ તમે વિડીયો બનાવીને કોઈ ગ્રુપમાં નાખ્યો, તો એ ગ્રુપમાં ખાલી ક્લિક કરશે પછી જવા દેશે, તો તમારો વિડીયો એક જોરદાર એનું રીઝન યા પોઈન્ટ હશે, યા જોરદાર વિડીયો હશે, છતાં પણ એ વિડીયો ફેલ થઈ જશે. કેમ કે ફેલ ઘણા છે, લોકો તમારો વિડીયો જોતા નથી. એટલે પ્લસમાં બીજી વાત એ છે કે તમે સબસ્ક્રાઇબ કરવા માટે કોઈને અપીલ ના કરો, કોઈને કરાવો ના દોસ્તો. કેમ કે મેં પણ ભૂલ કરી ચૂક્યો છું.
એટલે મને ખબર છે. આ બીજી ચેનલ છે મારી કે જેને મેં કોઈને પણ સબસ્ક્રાઇબ કરાયું નથી, એ ઓટોમેટિકલી લોકો સબસ્ક્રાઇબ કરે છે. એ ચેનલ આ મારી છે જે ગ્રો કરી ગઈ છે. પણ જે મારી એક ચેનલ હતી જેના પાછળ મેં ઘણી બધી મહેનત કર્યા, ઘણા બધા સોંગો બનાવ્યા, સોંગ બી નાખ્યા, મેં પોતે સિંગિંગ કર્યું, મેં ઘણા લોકોને શેર કર્યું, લોકોને સબસ્ક્રાઇબ કરાયું, પોતે સગાવાલા હોય કે મિત્રોને દરેક જગ્યાએ મેં પણ આ ભૂલ કરી શક્યો છું, આ ગલતી કરી શક્યો. પણ એ કહેવત છે ને કે ગલતી કરીને પણ આપણે સુધરી શકીએ છીએ યા આગળ જઈને સારું કરી શકીએ છીએ. મિત્રો માત્ર તમારે વિડીયો જ બનાવવા છે. વિડીયો બનાવીને બસ તમારી ચેનલ પર અપલોડ કરવાના છે. અપલોડ કરશો એટલે જ્યારે જે લોકોને જે પ્રકારના વિડીયોમાં ઇન્ટરેસ્ટ હશે એ વિડીયો, તો તમે એવું કરો છો કે એ લોકોને જબરજસ્તી વિડીયો જોવા માટે આ વિડીયો શેર કરતા હોય છે. પણ મિત્રો આપણે એવું નથી કરવાનું. આપણે બસ માત્ર વિડીયો બનાવવાના છે. લોકો એમની રીતે જોશે, એમને પસંદ આવશે તો જોવાના છે મિત્રો. અને એ લોકોને પસંદ આવશે અને જોશે ત્યારે આપણી ચેનલ ઓટોમેટિકલી સબસ્ક્રાઇબ કરવાના છે દોસ્તો. જેથી આ તમારી એક ગલતી તમારી ચેનલ ગ્રો કરવામાં રોકી રહી છે, અથવા તો તમારી ચેનલ મોનેટાઇઝ થવામાં બાકી રહી છે. ઘણા ટાઈમ સુધી, ઘણો લોંગ સમય સુધી તમે મહેનત કરી છતાં પણ તમારી ચેનલ ગ્રો નથી કરતી. એનું રીઝન માત્ર ને માત્ર આ છે, જેથી તમે બસ લોકો કઈ રીતે આપણા વિડીયો કઈ પ્રકારના એમને ગમે છે એ પ્રકારના વિડીયો અલગ અલગ, જો તમે નવા ક્રિએટર હોય તો અલગ અલગ પ્રકારના વિડીયો બનાવો, યા તો તમને જે રસ છે, તમને જે ઈચ્છા પડે છે કે તમને જેમાં ઇન્ટરેસ્ટ છે એ પ્રકારના વિડીયો બનાવો મિત્રો. તો જે લોકો જોશે એ તો જોવાના છે, અને જેને સારું લાગશે એ તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાના છે. એટલે કોઈને સબસ્ક્રાઇબ કરાવવું નહીં. પોતે એ લોકો સબસ્ક્રાઇબ કરશે ત્યારે એ લોકોને ઇન્ટરેસ્ટ હશે તો જ કરશે, અને તો જ તમારા વિડીયો ચાલશે મિત્રો. જેથી ખાસ કરીને ગમે તે નવા ક્રિએટરો હોય છે, નવા યુટ્યુબરો હોય છે, એ બસ આ જ ભૂલ કરતા રહે છે. એના હિસાબે એમની ચેનલ મોનેટાઇઝ નથી થતી. હવે તમે કદાચ આ વાત પર કે આ મારા ટોપિક પર તમને ભરોસો ના હોય તો તમે એકવાર એવું કરી જોજો કે એક બાજુ તમે તમારા મિત્રો હોય કે સગા સંબંધીઓ હોય એના દ્વારા એમને સબસ્ક્રાઇબ કરાવજો, અને બીજી બાજુ એક ચેનલ એમને એમ જ રહેજો. તમે બંનેમાં વિડીયો સમજી લો કે એક ચેનલમાં 5 અપલોડ કર્યા તો પેલીમાં એ 5 કરો, ભલે પેલા સબસ્ક્રાઇબ નથી, પણ વિડીયો તમે અપલોડ કરતા રહો તો એ ઓટોમેટિકલી તમને ખબર પડી જશે કે કેટલા ટાઈમમાં સબસ્ક્રાઇબ કયામાં વધે છે. તમે જેને લોકોને અપીલ કરો છો, લોકોને સબસ્ક્રાઇબ કરાવો છો, એ વધારે ગ્રો કરશે કે તમે જેને નથી કરાવતા એ ગ્રો કરશે. એ જોજો મિત્રો. પછી તમે મને કહેશો કે નરેશભાઈએ એક સારી સલાહ આપી કે સુંદર અમને આ વાત કરી, કેમ કે આ મારા પોતાના અનુભવ છે મિત્રો. જેથી બસ આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. અને આવા અવનવા વિડીયો હું તમને યુટ્યુબ બાબતમાં પણ જરૂરથી આપતો રહીશ. જેથી મારી ચેનલને સપોર્ટ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો દોસ્તો. બાય બાય.